હેલો એવરીવન, વેલકમ ટુ રૂચા શો. આપણે તો સૌ જાણીએ છીએ કે હોળીનો તહેવાર આવી રહ્યો છે અને હોળીના તહેવારમાં આપણે સૌ આગળના દિવસોથી જ ઘઉંની સેવ બનાવતા હોઈએ છીએ. તો આજે હું તમને એકદમ જૂની રીતથી ઘઉંની સેવ કઈ રીતે બનાવવી તે બતાવીશ અને આપણે બધા હમણાં સેવો પાડવા માટે જે સંચાનો ઉપયોગ કરીએ છીએ એ રીત પણ હું બતાવીશ. તો ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ એક મોટી કથરોટમાં 500 ગ્રામ જેટલો ઘઉંનો લોટ લઈશું. તેને મોણ કે બીજું કંઈ પણ સામગ્રી નાખ્યા વગર ખાલી સાદા પાણીથી ભાખરી જેવો કઠણ લોટ બાંધી દઈશું. પાણીનો ઉપયોગ થોડો થોડો કરવો જેથી લોટ ઢીલો ન થઈ જાય. લોટને થોડો મસળી લઈશું. ત્યારબાદ લોટ ખાંડવા માટે સાંબેલાનો ઉપયોગ કરીશું. જો તમારી પાસે સાંબેલું ના હોય તો તમે દસ્તાનો ઉપયોગ પણ કરી શકો. લોટ સરસ કઠણ પણ સોફ્ટ થઈ ગયો છે. હવે તેને બંધ વાસણમાં જેમ કે તપેલીમાં ઢાંકીને ફક્ત 4-5 મિનિટ માટે રહેવા દઈશું, કારણ કે ઘણી વખત કઠણ લોટ ઢીલો થઈ જતો હોય છે. આ જે લાંબુ લાકડું દેખાય છે એ સેવ પાડવાનો પાટલો છે. સાઈડ પર એકદમ થોડું થોડું તેલ લગાવી દઈશું અને હવે સેવો વણવાની શરૂઆત કરીએ. તો ભાખરી જેવું એક લોવું લઈને લોટને થોડો મસળી લઈશું. હથેળીથી તેને દબાવીને આ રીતે સેવોને ધીરે ધીરે વણવામાં આવે છે. આ રીતે વણેલી સેવો બાફીને ખાવાથી ઘણી મીઠી લાગે છે. ઘઉંની સેવોને ચાળણી પર જ લેવી. થાળી કે બીજી કોઈ પણ વસ્તુનો ઉપયોગ ન કરવો અને તાપમાં સૂકવી લઈશું. અહીં રાજવાસના ગામમાં હજી પણ આ પદ્ધતિનો ઉપયોગ કરીને સેવ વણવામાં આવે છે. આ પાટલો સેવ વણવાના ભાગથી થોડો ગોળાકાર હોય છે, જેથી તેની ઉપર હથેળી વડે લોટ ઘસવાથી સેવો વણાય છે. અહીંયા ખાલી સાદો પાટલો જ છે, પણ ઘણી જગ્યાએ હજી પણ એવા પાટલા હોય છે કે તમે પાટલા ઉપર બેસીને પણ સેવ વણી શકો.
હું થોડું ટ્રાય કરવા તો બેસી, પણ મારાથી તો કંઈ બન્યું નહીં. આમાં પ્રેક્ટિસની ખૂબ જ જરૂર હોય છે અને થોડાક જ લોકોને આવડતું હોય છે. હવે થોડી સેવ આપણે સંચાથી પણ પાડી લઈએ. આ સંચો લાકડાના ખાટલાને ઈસમાં ફિટ કરવામાં આવે છે સ્ક્રૂ ચડાવીને, અને નીચે સેવો પાડવા માટે જાળી ફિટ કરવાની હોય છે. અહીં આગળથી લોટ એડ કરતા જવાનો અને ઉપરથી હેન્ડલ ફેરવતા જવાનું, જેથી નીચેથી સેવો આવે છે. લોટ એડ કરતી વખતે એ ધ્યાન રાખવું કે આંગળી કે અંગૂઠાનો ઉપયોગ ન કરીએ અને તેની જગ્યાએ વેલણ કે લાકડીનો ઉપયોગ કરીશું. સેવો પાડતી વખતે પંખો જરૂરથી ચાલુ રાખો, જેથી સેવો છૂટી પડે અને એકબીજા સાથે ચોંટી ના જાય. સેવોને તોડીને આ રીતે છૂટી છૂટી ચાળણી પર મૂકી દઈશું અને આને પણ તડકામાં આપણે સૂકવી લઈશું. થોડી નજર છોકરાઓની રમત પર પણ કરી લઈએ. બધા છોકરાઓ કંઈક ને કંઈક બન્યા છે. ટીચર, ડૉક્ટર, શેફ, સિંગર બધું બન્યા છે. તો ચાલો આપણે થોડી રમત પણ જોઈ લઈએ. શું કહેવાનું પેશન્ટને, શું કહેવાનું? ચાલ તારો વારો બોલ. તારો વારો બોલ. હું આવડે બોલ. બોલ. હવે સેવોને 4 થી 5 કલાક માટે સૂકવી લઈશું, જેથી સેવો સારી રીતે કડક થઈ જાય.
હવે તેને કઈ રીતે બાફવાની છે એ પણ જોઈ લઈએ. તો એક વાસણમાં 2 લીટર જેટલું પાણી આપણે એડ કરશું. પાણી એડ કરીને ગરમ કરવા માટે મૂકી દઈશું. આ હાથથી વણેલી સેવો છે અને આ સંચાથી વણેલી સેવો છે. બંનેને બાફતી વખતે અલગ અલગ બાફવાની છે, કેમ કે હાથથી વણેલી સેવો થોડી જાડી હોવાથી બાફવામાં થોડીક વાર લાગે છે ને ઘણી વખત કાચી પણ રહી જાય છે, જ્યારે સંચાની સેવ થોડીક જ વારમાં બફાઈ જાય છે. પાણી બરાબર ઉકળી ગયું છે. હવે તેમાં સેવો એડ કરી લઈશું. સેવો તમારે જોઈએ એ ક્વોન્ટિટીમાં લેવાની. પાણીમાં સારી રીતે ડુબાડી લઈશું. અને ઢાંકણ બંધ કરીને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે રહેવા દઈશું. સેવોમાં ઉભરો આવી ગયો છે. હવે તેને કાનાવાળા વાસણમાં કાઢી લઈશું. અને આ જ રીતે હાથથી વણેલી સેવોનો તમે ઉપયોગ કરતા હોય તો સેવોમાં ઉભરો આવ્યા પછી તેને થોડી વાર માટે આપણે રહેવા દઈશું અને ચેક કરી લેવાની કે સેવો બરાબર ચડી છે કે નહીં. બાકી બધી પ્રોસેસ સેમ જ છે. હવે ગરમા ગરમ સેવોને પ્લેટમાં લઈશું. ઘી એડ કરીશું. જોઈએ એ પ્રમાણે તમારે ઘી એડ કરવાનું. અહીંયા મેં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કર્યું છે. અને દળેલી ખાંડ એડ કરીશું ટેસ્ટ પ્રમાણે. જો તમને વધારે ગળ્યું પસંદ હોય તો તમે 1 ચમચી ખાંડનો ઉપયોગ વધુ કરી શકો છો. અને જો તમે ખાંડ ના ખાતા હોય તો તમે સેવોમાં ઘી અને ગોળનો ભૂક્કો પણ એડ કરી શકો છો. હવે મિક્સ કરી લઈએ બરાબર અને ફટાફટ તેને ખાઈ લઈશું. જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.